કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ભરૂચના તવરા રોડ પર કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો તો ટર્ન લેતી કાર સાથે બાઇક ટકરાયું હતું, જેમાં બાઇક ચાલક અને કારમાં બેઠેલ મહિલાને ઈજા પહોંચી છે। તો કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં બાઇક ટર્ન લઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો, તો જેમાં બાઇક ચાલક અને કારમાં બેઠેલ જે મહિલા છે તેને પણ ઈજા પહોંચી છે। તો ટર્ન લેતી કાર સાથે આ જે બાઇક છે તે ટકરાયું હતું અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બંને ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બાઇક ચાલક અને કારમાં બેઠેલ મહિલા બંને ઈજાગ્રસ્ત થયા છે। તો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે કાર જ્યારે ટર્ન લઈ રહી હતી ત્યારે ધડાકાભેર બાઇક છે તે અથડાય છે અને એકાએક જે બાઇક ચાલક છે તે ગાડી સાથે અથડાઈ જાય છે, અકસ્માત સર્જાય છે, જેના કારણે જે બાઇક ચાલક છે તેમજ ગાડીમાં બેઠેલ જે મહિલા છે તે બંને ઈજાગ્રસ્ત થાય છે, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અલગ અલગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં કાર અને બાઇકનો અકસ્માત સર્જાય છે અને જે બંને વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત પણ થાય છે। તો ધડાકાભેર અકસ્માત સર્જાય છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખાતરની અછત હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે અને ગીર સોમનાથ જિલ્લામાં ફરી ખાતરની અછતની બુમરાણ ઉઠી છે। તો કોડીનાર પંથકમાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે, તેમ છતાં પણ તેમને ખાતર મળતું નથી। વારંવાર લાઈનમાં ઊભવું પડે, ખાતરની લાઈનમાં ઊભવું પડે। અહીંયા જે ધોવાણનું છે તો એમાં અમે કાલ રાતના ઊભા લાઈનમાં, ભાઈ આય સહયું કરો ને આય ઓલું કરો ને, બરોબર। ખાતરને લઈને અમારા તાલુકામાં બહુ અછત છે, બરોબર। ખાતરને અમે લાઈનમાં જ ઊભા, બરોબર। ખાતરની પૂરી અછત છે। કમોસમી વરસાદની તારાજી હજી ભૂસાઈ પણ નથી કે હવે રવિ સિઝનના વાવેતરને લઈને નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે। ખેડૂતો પ્રતિદિન ડેપોએ ડેપો ભટકી રહ્યા છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતોએ ખાલી હાથ પાછા ફરવું પડે છે। છેલ્લા 15 દિવસથી ડેપો પર ખાતર આવ્યું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે। આ રવિ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવા માટે પાયાના ખાતર ખાસ કરીને ડીએપી, એનપીકે અને યુરિયા પછી જરૂર પડશે, પણ એનપીકે અને ડીએપી પાયાના ખાતરની જરૂર પડે। આજે ખેડૂત છે એ ગામે ગામ ફરે છે, રખડે છે અને બાકી આ છેલ્લા 15 દિવસથી આ ખાતર મળતું નથી। શિયાળુ સિઝનમાં ઘઉં, બાજરી, ચણા, શેરડી, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ સમયમાં ખાતર ન મળવાથી ખેડૂતોએ વાવેતર થંભાવી દેવું પડ્યું છે। જો વાવેતર મોડું થાય તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળતી હોય છે। યુરિયા ખાતર નહીં, ડીએપી ખાતર નહીં, કોડીનારમાં સોલ્ટેજ મારે 100 વીઘા જમીન છે, 10 યુરિયા બાજકા જરૂર છે। હાલમાં ડીએપી નહીં, યુરિયા નહીં, 2-3 દિવસથી ધક્કા ખાય તો ખાતરનો સોલ્ટેજ બહુ છે। કોડીનાર નહીં, અસર તો રવિ સિઝનમાં હોય જ દર વર્ષે। કેટલાક દિવસોથી આવ્યું? છેલ્લા 15 દિવસથી અસર છે। હજુ ક્યાં સુધી રહેવાની સંભાવના? 2-5 દિવસમાં ડીએપી આપે એવા મેસેજ છે। યુરિયાની અસર છે તો શું કરવું? યુરિયાની હાલ ખેડૂતોને જરૂર નથી, પણ જરૂર પડશે ત્યારે આવી જશે યુરિયા। વાવ, થરાદ અને બનાસકાંઠામાં ખાતરની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। બનાસકાંઠા, વાવ, થરાદ અને કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાકો માટે ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે, છતાં તેમને પૂરતો જથ્થો મળી રહ્યો નથી। અને જ્યારે જુઓ ત્યારે ખાતર માટે લાઈન છે, જેમ રેશન કાર્ડની લાઈન થાય ને એમ રીતની લાઈન લાગે છે।
છતાં આ કોઈ વિચાર કરતા નહીં. 2 ગાડી આવે છે ને કેવો વેચાઈ ગયો, 4 વાગ્યા પછી કાંઈ મળતું નથી. બરોબર, વાવ થરાદની અંદર ખાતરની 10 વર્ષથી હું દેખું છું શોર્ટ પાડે ખાતર સારું સવારના 5 વાગે ટેટ આવ્યા તો ખાતરની લાઈનો લાગી. ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યા છે. ખાતર સરકાર આલતી નથી. સરકાર આજે વાવથરાજ જિલ્લો થયો એટલે આજુબાજુના તાલુકા વધારે લાગે છે એટલે હવે ખેડૂત આવવા મળ્યા ખૂબ, અને એ પ્રમાણે સરકાર ખાતર આલતી નથી. શિયાળુ રવિ પાક થયો હોવાના કારણે ખાતરની ખૂબ તંગી હોવાથી સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડે અને ખેડૂતના વારે આવે. પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલું છે, જીરું છે, ખાતર યુરિયા ખાતરની બહુ જ શોર્ટેજ છે, મળતું નથી. એક 2 થેલીની લાઈનમાં ઊભું રહેવું પડે છે. ખાતરની બહુ તંગી છે એટલે મળતું નથી. યુરિયા ખાતરની જરૂર પડે છે, બરાબર, એથી અમને ખાતર મળતું નથી. તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે કાંકરેજ તાલુકામાં વધુ જથ્થો ખાતરનો યુરિયા ખાતર મળે એવી અમારી નમ્ર વિનંતી છે. અત્યારે ખાતર ઘણી જગ્યાએ 2 નંબરમાં બારોબાર જતો હશે તો જ જથ્થો પૂરો નથી પડતો ને. બાકી તો ખેડૂતોને જુએ એટલો ખાતર મળી રહ્યો જોઈએ. અને આવી તો વિધાનસભાની અંદરથી કેટલાય બધી વખત ચર્ચાઓ જાહેર સ્ટેજ ઉપરથી થઈ કે જુએ એટલું ખાતર અમે આપીએ છીએ, જુએ એટલું બિયારણ અમે આપીએ છીએ, સમયસર આપીએ છીએ. બાકી એમાં એટલું તો કાંઈ હોતું નથી. માત્ર નામ પૂરતી વાતો હોય છે, સ્ટેજ ઉપરથી ભાષણો થાય છે, બાકી કંઈ ખેડૂતોને સમયસર જોતું હોય તે મળતું નથી. ખાતરની મોટા પાયે અછત છે. તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે, નકર સરકાર ભોગવવા માટે તૈયાર. ખેડૂતો મોટા પાયે આંદોલન કરશે. તો ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. તો એક તરફ પહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન જોવા મળ્યા, અને ત્યારબાદ હવે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. મહેસાણાના એ દ્રશ્યો કે જ્યાં 10 અને 20 રૂપિયાની જે નોટો માટે લોકોની કતાર જોવા મળી રહી છે, તો રાજકોટમાં પણ જે BLO કચેરી આગળ લોકોની કતાર જોવા મળી રહી છે. જન્મ મરણના દાખલા માટે લોકો લાઈન લગાવવા માટે ઊભા રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠાના એ દ્રશ્યો કે જ્યાં ખેડૂતો ખાતરની અછતને કારણે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. જન્મ મરણ શાખા બહાર અરજદારોની લાંબી લાઈનો લાગી, અને હાલ BLO તરીકે જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી ગઈ છે. તો જન્મ મરણ શાખાના અધિકારીએ નિવેદન આપ્યું છે. દરરોજ 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી 300 કરતાં વધુ અરજદારોને પાછા જવું પડે છે. તો લોગિનની કામગીરી વ્યક્તિ લોગિન હોવાથી અન્ય કોઈને સોંપી શકાતું નથી. હાલ SIR ની કામગીરી ચાલી રહી છે, ને એમાં જન્મ મરણ શાખાના 6 જેટલા જે કર્મચારીઓ છે એમને મૂક્યા છે. ત્યારે કામગીરી છે તે ખોરંભે ચડી છે. અત્યારે જન્મ મરણના જે કામગીરી માટે આવતા લોકો છે તેમની લાંબી લાઈનો લાગી છે. હાલ જે છે વહેલી સવારથી કેટલાક અરજદારો અહીંયા આવ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જે છે તેમને પોતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 600 જેટલા જે છે અધિકારીઓ જે અરજદારો હોય છે તે આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો પાછા જતા હોય છે. બેન, શું કહેશો, તમે ક્યારથી લાઈનમાં ઉભા છો? હું છેલ્લે 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં. જન્મ તારીખનો દાખલો અપડેટ કરવા માટે છું હતું. આધાર કાર્ડનો અપડેટ કરવા માટે ગયા હતા તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું. અત્યારે મારું કોલેજ ખોટી થાય છે, મારી મમ્મીને અત્યારે ઘરનું કામ બાકી છે, મારા ભાઈને મોડું થાય, બધું અત્યારે કામ બાકી છે ઘરે. અન્ય અરજદારો છે ભાઈ, ખાસ કરીને જે રીતના તમે ક્યારથી લાઈનમાં? અમે લગભગ 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. 1.5 કલાક સવારના અમે લાઈનમાં ઊભા છીએ. વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે. અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો. 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને 2 લોકોને એ લોકો મોકલાવે છે. અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા. અમે જે રીતના અહીંયા જે છે અરજદારો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી અરજદારો આવતા હોય છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સૌથી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો આ જે છે અરજદારો છે તે અહીં આવતા હોય છે. ઘણી વખત જ્યારે તમને વારો આવતો હોય છે ત્યારે અહીંયા સમય પૂર્ણ થઈ જવાના કારણે તેમને ધક્કો થતો હોય છે. ખાસ કરીને દરરોજ 600 જેટલા જે છે અરજદારો આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો છે તેમને ક્યાંક પાછું જોવાનું પડતું હોય છે. હાલ જે છે અહીંયા 6 જેટલા કર્મચારીઓ જે છે ગેરહાજર છે કે તેમની જે કામગીરી છે તે તેમના લોગિનની કામગીરી છે તે બીજા ક્યાંક નથી સોંપી શકાતી, એવી અનેક સમસ્યાઓ આવતી હોય છે. અને એમના કારણે જ અહીંયા અરજદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા જન્મ મરણ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, આખી સમસ્યા સર્જાઈ છે એમની પાછળનું કારણ શું?
સમસ્યા ઊભી થવાની પાછળ એવું છે કે અમારા 6 કર્મચારીને BLO તરીકે ફરજ સોંપવામાં આવેલી છે અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે, એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને OTP આવે અને OTP બેઝ કામગીરી શરૂ થાય. આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી. તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું, મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું. અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તેમ નથી. ક્યાંક જે છે અત્યારે અહીંયા જે સ્ટાફને અન્ય જગ્યાએ ફાળી દેવામાં આવ્યો છે ને એના કારણે જે છે કે ઘટ સર્જાઈ છે. અહીંયા અધિકારીઓ નથી અને એના કારણે જન્મ મરણ શાખાની જે કામગીરી છે તે ક્યાંક ખોરંભે ચડી છે અને એમના કારણે જે અરજદારો છે તેમને પણ હેરાન થવાનો વારો આવ્યો છે. નોટબંધી બાદ ફરી એકવાર બેંક આગળ લોકોની કતાર જોવા મળી રહી છે. જો કે આ વખતે ₹10 અને 20 તેમજ પરચુરણ લેવા લોકો કતારમાં જોવા મળ્યા છે. મહેસાણામાં બેંક આગળ કતારમાં ઊભા રહેવા પાછળ લોકોના અલગ અલગ કારણો સાંભળવા મળ્યા છે. તો હાલમાં RBI દ્વારા બેંકમાં કેમ્પ કરીને નોટોના વિતરણનું સૂચન કરવામાં આવ્યું છે અને બેંકમાંથી કડકડતી 10 અને 20ની નોટો લેવા કતાર લાગી છે. 10ની નોટો અને 2ના અને 5ના સિક્કા લેવા માટે જે લોકો હોય છે તે લાઈનમાં લાગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની જે બ્રાન્ચ છે ત્યાં લાઈનોમાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે જોવા મળી રહ્યા છે. દૂર દૂર જોઈએ ત્યાં બસ લોકો જોઈ રહ્યા છે. ખાસ કરીને 10ની નોટો અને જે 5ના સિક્કા અને 2ના સિક્કા હોય છે તે લેવા માટે અહીંયા લાઈનો લાગ્યા છે. આપણા સાથે જે બેંકના મેનેજર છે તેમના સાથે વાત કરીશું. શું નામ સાહેબ? નામ આપનું? મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, શું કહેશો? આજે ખાસ કરીને આ આયોજન કર્યું છે જેમાં લાઈનો લાગી છે, કેમ, શું આયોજન છે, કઈ રીતે છે? આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ RBI દ્વારા અમારી હેડ ઓફિસને સૂચના આપેલ અને હેડ ઓફિસે અમારા બ્રાન્ચ લેવલે 20ના 10ના અને પરચુરણ ફ્રેશ બંડલ પબ્લિક માટે ખુલ્લો એક મેળો કરવાનું આયોજન કર્યું છે. એમાં આજે સવારથી 10 વાગ્યાથી અમે વિતરણ કરીએ છીએ અને 20ની 10ની અને પરચુરણ એક વ્યક્તિને ફ્રેશ બંડલ અને એક ફ્રેશ બંડલ અને પરચુરણ આપીએ છીએ. કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? આજના દિવસ પૂરતું જ છે. કેટલા કરોડ રૂપિયા અથવા કેટલા લાખની આ નોટો વેચવામાં આવશે? આમાં 140 રીંગો 10ની, 70 રીંગો 20ની અને લગભગ 3-1 લાખની પરચુરણ આવેલ. ચોક્કસ આપણા સાથે જે લાઈનો જોડાયા છે તેમના સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? ક્યારથી ઉભા છો લાઈનમાં? હું ઓછામાં ઓછા 20 મિનિટ લાઈનમાં ઉભો છું. 20ની નોટો મળે છે, 10ની મળે છે, 5ના સિક્કા મળે છે, 2ના સિક્કા મળે છે. હવે જે આપે તે હું લઈ જઈશ. કેમ લાઈનમાં ઉભા રહીને આ નોટો લેવી જરૂર પડી? એક પ્રેમ છે કે 10ની નોટો ઘરમાં કોઈ નવી રાખવી, છોકરાઓને આપીને છોકરા ખુશ થાય એના માટે ખાસ કરી અને ખુશ રાખવા માટે પણ લોકો લાઈનમાં જોવા મળ્યા છે. આપણા સાથે બીજા પણ જે લોકો તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કેમ લાઈનમાં ઉભા છો? લાઈનમાં કેમ ઉભા છો? પૈસા છૂટા લેવા. છૂટા મળતા નથી? આમ 10ની નોટો નવી લગ્નમાં વાપરવા તો જોઈએ ના. લગ્નમાં વાપરવા જો જલસા ઉડાડવા માટે? હા, એટલે ઉડાડવા માટે. ઉડાડે નહીં, વ્યવહાર આપવા માટે. વ્યવહાર આપવા માટે. લક્ષ્મીને ઉડાડાય નહીં. લક્ષ્મી ના ઉડાડાય. ઓકે. ખાસ કરી અને કાકા કહી રહ્યા છે કે નોટો વ્યવહારમાં આપવા માટે લાઈનમાં જોડાયા છે. આપણા સાથે બીજા પણ છે. કેમ હું લાઈનમાં ઉભા છો? છૂટા લેવા માટે. કેમ છૂટાની અત્યારે જરૂર પડી? એવું કોઈ ખાસ કારણ કે લગ્ન ઉડાડવા માટે? 10ની નોટો 20ની નોટો બજારમાં મળતી જ નથી. 10ની ફાટેલી મળે છે. ખાસ કરી નોટો મળતી નથી, ફાટેલી નોટો મળે છે એટલે લાઈનમાં ઉભા છે. બીજા બેન પણ છે. બેન, કેમ લાઈનમાં ઉભા છો? મેરેજ છે એટલે ઉડાડવા માટે જોઈએ છે? ના, લક્ષ્મી થોડી ઉડાડાતી છે. અચ્છા, તો વ્યવહાર માટે? વ્યવહાર માટે આ બેંકનું કામકાજ બહુ સારું હોય. સારું છે. કેમ ઉભા છો તમે? આમ અડધો કલાકમાં તમારો નંબર આવી ગયો કમ્પ્લીટ. અડધો કલાકથી આ જે લોકો હોય છે તે લાઈનમાં જોવા મળી રહ્યા છે. સવારથી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે. અલગ અલગ જે રીજન હોય છે તે લોકો બતાવી રહ્યા છે અને ખાસ કરી અને એક ગેલસા પણ હોય છે કે ઘરમાં 10ની અને 20ની જે ફ્રેશ નોટો હોય છે તે રાખવાની. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સાબરમતી જેલમાં આતંકી ડોક્ટર અહેમદને અન્ય કેદીઓએ ધોઈ નાખ્યો છે. આતંકી ડોક્ટર અહેમદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ આતંકી ઉપર જેલમાં અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો ખટીક નામના અન્ય કેદીએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ આતંકી ડોક્ટર અહેમદ સિવિલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે રિમાન્ડ પૂરા થયા બાદ આરોપીને અમદાવાદની સાબરમતી જેલમાં આફ્ટર બેરકમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં અન્ય કેદીઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. તો આ હુમલામાં આતંકીના આંખના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ ગઈ છે. 2 દિવસ પૂર્વે એએમસીના એસ્ટેટ વિભાગે શાળાને બીયુ અને લીઝ અંગે શોકોઝ નોટિસ ફટકારી હતી, તો જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ 12 દસ્તાવેજો શાળા પાસે માંગ્યા હતા, પરંતુ શાળા પ્રશાસને એએમસી કે ડીઈઓ સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા નથી. ત્યારે જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિના સભ્યોએ શાળા પાસે દસ્તાવેજો માંગ્યા. સાથે જ શાળા પાસે જો પૂરતા દસ્તાવેજો ન હોય તો શાળાને સરકારના તાબા હેઠળ લેવા માંગ કરવામાં આવી છે. જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલને આ અંગે સવાલ કરાતા તેમણે જણાવ્યું હતું કે શાળા પાસે તમામ દસ્તાવેજો છે, અમે તમામ દસ્તાવેજો રજૂ કર્યા છે. હાલ તો સાચું કોણ બોલી રહ્યું છે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું. કેમ ભાડાપટ્ટો રદ કરવો આ પ્રકારની વિષયો મૂક્યા છે. જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તો વાલીઓને પણ પૂરા કરવામાં આવે, જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે. અને જો નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બાળકોના ભવિષ્ય માટે, બાળકોના આગામી શિક્ષણ ન બગડે તે હેતુથી આ સ્કૂલને તાત્કાલિક ધોરણે સરકાર પોતાના તાબા હેઠળ લે. हमारा पास सब डॉक्यूमेंट्स है, सब डॉक्यूमेंट्स है. थोड़ा कन्फ्यूजन है. हमारा ट्रस्ट सेवंथ एडवेंटिस्ट ट्रस्ट है. सेवंथ एडवेंटिस्ट ट्रस्ट में एक बॉडी लैंड्स होल्ड करता है, मैनेज करता है, वो इंडिया फाइनेंशियल एसोसिएशन है. स्कूल्स एसलॉफ ट्रस्ट चलाता है. मैं सब डॉक्यूमेंट सबमिट किया, बट देर इज लिटिल कन्फ्यूजन ऑफ अंडरस्टैंडिंग हाउ दीज आर फंक्शनिंग. अभी जो बीयू का बोल रहे परमिशन सब है हमारे पास, और हमने पहले दिया था, पता नहीं वो क्यों बोल रहे कि नहीं दिया. अभी हमने फिर से फाइल बनाई है और फिर से दे रहे हैं, और हम लोग स्टेट लेवल पे भी फाइल दे रहे हैं. अभी दूसरी बात रही लीज की, और लीज की हमारे यहाँ कोई प्रॉब्लम नहीं है कि जो पहले बताया गया था वही हो रहा है. માતા પિતા માટે લાલ બત્તી સમાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કરી દેતા ચકચાર મચી જવા પામી છે. કિશોરે બાળક પર ચપ્પુથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો 10 વર્ષનો દીકરો સરકારી શાળામાં નવા ગામ ડિંડોલીમાં અભ્યાસ કરે છે. 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે એક કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. મોતી એસ્ટેટ એક નવાગામ પટેલ ફળિયામાં ચોંકાવનારી ઘટના બની છે. તો બાળકના માતાએ હુમલાખોરના પરિવારને આ બાબતે ફરિયાદ પણ કરી હતી. તો બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી હતી. આ ઘટનાને લઈ પરિવાર ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. તો આ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મહત્વનું છે કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં પણ અગાઉ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થી પર ધોરણ 8ના વિદ્યાર્થી અને તેના અન્ય 5-7 સાથીઓએ હુમલો કર્યો હતો. તો આ હુમલામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતા ધોરણ 10નો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તો આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે બાળકો સુધી આ કેવી રીતે હથિયાર પહોંચી રહ્યા છે, જે ચપ્પુથી ઘા કરવામાં આવ્યા છે તે કેવી રીતે પહોંચ્યું તેને લઈને સવાલ છે. આખરે કેમ બાળકોમાં આ પ્રકારની ઘાતક વૃત્તિઓ વધી રહી છે તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તેમના મનમાં જે વિચારો ચાલી રહ્યા છે આવા પ્રકારના વિચારો ક્યાંથી આવે છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો 7th ડે સ્કૂલની જે ઘટના સર્જાઈ હતી ત્યારબાદ શું આ વિદ્યાર્થી દ્વારા તેમાંથી તે શીખ લેવામાં આવી હતી તે પ્રકારના પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ વધી રહી છે. તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, એક બાળક દ્વારા અન્ય બાળક પર હુમલો કરી દેવામાં આવે છે, જ્યારે આ આખી ઘટના જે છે તે શાળાના પરિસરમાં થાય છે. સૌથી પહેલા તો આ ઘટના વિશે જણાવશો.
બિલકુલ 15 તારીખની આ ઘટના છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષનો બાળક છે તે 10 વર્ષના બાળક ઉપર ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરે છે. જોકે સમગ્ર ઘટનાના CCTV હવે સામે આવ્યા છે, ત્યારે કહી શકાય કે આ બાળકની ક્રૂરતા કેટલી કહી શકાય. 15 વર્ષના બાળક સુધી ચપ્પુ કેવી રીતે પહોંચ્યું તે એક મોટો સવાલ છે, કારણ કે 15 વર્ષનો બાળક 10 વર્ષના બાળક ઉપર ચપ્પુ વડે હુમલો તો કરે છે, પણ તેના પિતા ઉપર બી ચપ્પુ વડે હુમલો કરે છે. એટલે કે બાળકની માનસિકતા કહી શકાય ગુનેગાર જેવી કહી શકાય કે 15 વર્ષનો બાળક સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈને પહોંચી જાય છે. પોતાથી નાના બાળક ઉપર તો હુમલો કરે છે, તેના પિતા પર પણ હુમલો કરે છે. એટલે કે આ તમામ વસ્તુઓને લઈને એક વાત ચોક્કસપણે છે કે આજના બાળકોમાં અભ્યાસ ઓછો અને ચાકુ કલ્ચર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે કહી શકાય કે ચાકુ એ સૌથી સરળતાથી મળતું સાધન છે. સામાન્ય બાબતમાં કોઈને ડરાવવું અથવા કોઈ પર જીવલેણ હુમલો કરવો, અને બાળકો હવે ધીરે ધીરે જ્યારે મોબાઈલની દુનિયામાં હોય છે ત્યારે મોબાઈલ પર જાણતા હોય છે કે બાળક તરીકે જો કોઈ ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવે તો પોલીસ અથવા કાયદો તેમની સુધી પહોંચી શકતો નથી, તેમના પર બહુ મોટા એક્શન લેવાતા નથી, જેને લઈને બાળકો સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જાય છે. કારણ કે જે પ્રકારની આ ઘટના છે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે, જ્યાં 15 વર્ષનો એક વિદ્યાર્થી 10 વર્ષના વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો કરે છે, તેના પિતા પર હુમલો કરે છે. સામાન્ય બાબતની ઘટના હતી, ઝઘડો હતો. જોકે બાળકની માતા તેને કહેવા જાય છે ત્યારે તેના ઉપર પણ ઉશ્કેરાઈ જાય છે. જોકે ઘટનાના ત્રીજે દિવસ એટલે કે 15 તારીખે આ હુમલો બને છે, શાળા પરિષદમાં ઘટના બને છે, જેને લઈને હવે CCTV સામે આવ્યા છે અને CCTVના આધારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કીર્તેશ, એટલે અહીંયા વિચારવા જેવું એ છે કે એક નાનું બાળક કે જે રમવા માટે મોટો થતો હોય ત્યારે હસતા ખેલતા રમતો હોય છે અને તેના હાથમાં ચપ્પુ જોવા મળે છે, હુમલો કરી દેવામાં આવે છે, માતાને ધમકી આપવામાં આવે છે. એટલે આ કયા પ્રકારનું અત્યારનું બાળપણ જોવા મળી રહ્યું છે? બિલકુલ મોબાઈલની દુનિયામાં ખોવાયેલા બાળકો છે કે જે કહી શકાય કે એક પ્રકારે આક્રોશમાં જીવતા હોય છે, સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જાય છે, જોડે ભણતા અભ્યાસ કરતા હોય કે પરિવારના લોકોને મારવા સુધીના પગલાં ભરી દેતા હોય. એટલે કે આ બાળકને પહેલેથી જ જેની માનસિકતા છે તે ગુનેગાર જેવી માનસિકતા ધરાવતા હોય છે, કારણ કે 15 વર્ષના એક બાળકને પોતાની જોડે અભ્યાસ કરતા બાળક સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થાય છે, અને બાળકોમાં ઝઘડો તો હોય સામાન્ય વાત છે, 2 દિવસમાં ભૂલી જવાનું હોય છે. નહીં કે આ બાળક 15 વર્ષનો બાળક છે તે ચપ્પુ લઈ આવે છે અને 10 વર્ષનો જે વિદ્યાર્થી છે તેના પર હુમલો કરે છે, તેના પિતા પર હુમલો કરે છે, તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. એટલે કે આજનું આ જનરેશન કઈ દિશામાં જઈ રહ્યું છે તે ખ્યાલ નથી આવતું. જો કે આવી ઘટનાઓ અટકાવવા માટે શાળામાં વિદ્યાર્થીઓના બેગો ચેક કરવામાં આવે છે કે તેઓ ઘાતક હથિયાર લઈને નથી આવતા. શહેરમાં પડતા ગુનેગારોને પકડવા માટે કોમ્બિંગનું આયોજન કરવામાં આવે છે. પોલીસ દ્વારા હથિયારો લઈને ફરતા હોય તેવા લોકો પર સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે પ્રશાંતભાઈ, આ સુરતની એ ઘટના કે જ્યાં બાળક દ્વારા અન્ય બાળક પર હુમલો કરવામાં આવે છે, ચપ્પુથી ઘા કરવામાં આવે છે, એટલે અત્યારના બાળકો શું વિચારતા હોય છે? સૌથી પહેલો તો સવાલ એ થઈ રહ્યો છે આ ઘટના પરથી. અત્યારે એવું કહી શકાય કે બાળકો માટે હિંસા એ બહુ સામાન્ય કોમન રોજિંદી ઘટના એને નિહાળવાની અને ઓબ્ઝર્વ કરવાની થઈ ગઈ છે, અને એટલા માટે એ લોકોના વર્તનમાં પણ હિંસા જોવા મળે છે. એ લોકો સ્ક્રીનમાંથી કે મોબાઈલમાંથી પણ હિંસા જુએ છે. ઘરની અંદર પણ કદાચ માતા પિતા વચ્ચે કોઈ ઝઘડા થતા હોય અથવા માતા પિતા દ્વારા બાળક ઉપર હિંસા થતી હોય તો એની પણ અસર બાળ માનસ પર થાય છે. આસપાસનું વાતાવરણ પણ જો આવું હિંસાત્મક હોય કે કોઈક મારામારીનું હોય તો એને લઈને પણ બાળક એવું સમજે છે કે કોઈને મારવું તો બહુ કોમન છે. એટલે મેઇન આની પાછળ હું સ્ક્રીનની અસરો જોઉં છું. જી પ્રશાંતભાઈ, સૌથી પહેલા એવું કહેવાતું બાળક જ્યારે નાનું હોય ત્યારે કે પાટી કોરી હોય અને એમાં જે લખીએ એ બાળક શીખતું હોય છે, જે આપણે કરીએ, જે આપણે શીખવાડીએ એ બધું બાળક શીખતું હોય છે. એટલે આ ઘટનામાં પણ એ જ જોવા મળી રહ્યું છે કે જે આપણે બાળક જોતું હોય એ જ પછી એ બાળક કરતું હોય છે. અને અહીંયા પણ આપણે અત્યારના જમાનામાં મોબાઈલ જોઈ લઈએ, ટીવી સ્ક્રીન જોઈ લઈએ કે પછી અત્યારની સિરીઝ જોઈ લઈએ, આ બધું જોઈને બાળક મોટું થતું હોય છે. એટલે એનો પ્રભાવ કેટલો પડતો હોય છે? બાળક માટે મેં કહ્યું તે પ્રમાણે આ બધા ઉદ્દીપકો છે જે એના મગજ પર અસરો જન્માવે છે, અને સતત નકારાત્મકતા જ્યારે આવતી હોય ત્યારે બાળક એને જ રૂટીન ઘટનાઓ માની લે છે.
એટલે જો પોતે બાળક ઘરની અંદર પ્રેમ જોવે તો એ પ્રેમ આપતા ને વહેંચતા શીખે છે, જો હિંસા જોવે તો એ જ આપતા ને વહેંચતા શીખે છે. એટલે એ ખૂબ અગત્યનું છે કે બાળક નાનું હોય ત્યારે એની સામે જે કંઈ પણ ઘટના થતી હોય તેનું અંકન એના કોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ પર ખૂબ ઊંડે સુધી થતું હોય છે. એટલે એના વર્તનમાં એ હિંસા અથવા તો સારી બાબત હોય તો સારી બાબત એ બહુ જ ઊંડે સુધી ઉતરી જતી હોય છે. અને બાળકમાં જ્યારે નાનું હોય છે ત્યારે એ જે અનુકરણ કરે છે ત્યારે એનામાં તર્ક શક્તિ એટલી હોતી નથી કે એને સારી ને ખોટી માનીને એ ઘટનાથી દૂર રહે. એટલે જેવું વર્તન માતા પિતા કરે છે બાળક એવું જ વર્તન કરવા પ્રેરાય છે, અથવા તો જે સ્ક્રીન ઉપર જુએ છે એને સાચું માની લે છે અને એ પ્રકારે વર્તન કરે છે. એટલે બહુ જ ગંભીર ઘટના છે અત્યારે કે બાળકો સ્ક્રીનમાંથી હિંસા શીખે છે. જી પ્રશાંતભાઈ, અહીંયા માતા પિતાનો રોલ કેટલો મોટો આવી જતો હોય છે, કારણ કે અત્યારે આ ઘટનાઓ વધી રહી છે, એટલે માતા પિતાએ તેના બાળકની કન્ડિશન અહીંયા સમજવી તે કેટલું જરૂરી બની જાય છે, તેમને રોકવા એ કેટલું જરૂરી બની જાય છે, અને આગળ જતા કોઈ શીખ આપવી હોય અથવા તો શાળાની વાત કરીએ તો શાળાએ પણ આ બાળકો માટે સમજવું કેટલું જરૂરી બની જતું હોય છે. પહેલું તો એ છે કે માતા પિતાએ ઘરનું વાતાવરણ બિલકુલ શાંત રાખવું જોઈએ, સૌહાર્દભર્યું હોવું જોઈએ. અંદર ઝઘડા થતા હોય તો એ ઝઘડા જે છે એમાં ડિસ્કશનનું સ્વરૂપ હોય ત્યાં સુધી બરાબર છે, ચર્ચા સુધી બરાબર છે, પણ જ્યારે હાથ ઉપાડવાની વાત આવતી હોય છે ત્યારે એ આગળ જતા ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે જો બાળકને મારવામાં આવે તો બાળક એ વખતે પ્રતિકાર કરી શકતું નથી, પણ એ હિંસાની સામેનો રોષ જે છે એના મનમાં ભરાયેલો રહે છે અને એટલા માટે બહાર હિંસા કરતું થાય છે. એટલે મા બાપે એ પણ ધ્યાન રાખવું જોઈએ, શાળાના શિક્ષકોએ પણ આ બાબત પર ધ્યાન રાખવું જોઈએ કે બાળકને હિંસા ના થાય, પણ વાતચીત દ્વારા અને ખાસ કરીને બધાને હું કહી શકું કે સંવાદ દ્વારા બાળક સાથેનો સેતુ જો જાળવી રખાય તો બાળ ઉછેરમાં બહુ સારા પરિણામો મળે છે. જી પ્રશાંતભાઈ, એટલે સંવાદ કરવો અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.